વડોદરા શહેરના શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા અંદાજિત 400થી વધુ ગાયોને ઘૂઘરી, લાપસી, કેળા, ગોળ, રોટલો ખવડાવી ઉત્તરાયણ પર્વના દિવસે દાન ધર્મને ઉજાગર કર્યો. મકર સંક્રાંતિ એટલે ભક્તિ, સેવા અને દાન કરવાનો અનેરો મહિમા. શુભ હેતુથી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ આજવા રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે અંદાજિત 500થી વધુ નિવાસ કરતી ગાયોને અને ખટંબા પાસે આવેલ ઢોરવાડ ખાતે અંદાજિત 400થી વધુ નિવાસ કરતી ગાયોને વૈષ્ણવ આગેવાન તેમજ શ્રી હરિ સેવા ટ્રસ્ટના અગ્રણી કમલેશભાઈ શાહ, સંઘેડા મહિલા મંડળના પ્રીતિબેન શાહ, બિંદુબેન ચોકસી, સુનિલ ચોકસી, જયેશભાઈ શાહ, જયમીન શાહ, પ્રકાશભાઈ શાહ, USA વાળા તેમજ વિકાસભાઈ શાહના સંયોગથી ગાયોને ઘૂઘરી, લાપસી, કેળા, ગોળ, રોટલી, લીલું ઘાસ, અન્ય ધાન આપી શ્રી કૃષ્ણની કામધેનુ ગૌ માતાને ગોપાલક અને ગોપીઓ બનીને વૈષ્ણવોએ ગૌ માતાને હાથોહાથ વિવિધ સામગ્રી ખવડાવી અંગીકાર કરાવતા અનેરો પુણ્યનો લાવો લઈને ભાવ વિભોર બન્યા હતા. જરૂરિયાતમંદોને ધાબળા, ચીક્કી, બોર, તલ સાંકળી, કપડાં, રોકડ રકમ, બિસ્કિટ, કેળા વગેરેનું દાન પુણ્ય કર્યું હતું.